આ વિસ્તારના લોકો વિકાસથી ઝંખી રહ્યા છે। ગીર સોમનાથના વહીવટી તંત્રની જવાબદારી છે કે આ લોકોને વિકાસ પહોંચાડવો। અહીંના રોડ રસ્તાનું નવીનીકરણ કરવું એ વહીવટી તંત્રની જવાબદારી છે। એટલા માટે અહીંના લોકો વિકાસ માંગે છે, તંત્રની જવાબદારી છે અને રિક્વેસ્ટ કરીએ છીએ કે વહેલી તકે ગીર સોમનાથનું વહીવટી તંત્ર વેરાવળ તાલુકાના સોનારિયાથી લઈ અને અનીડા સુધીનો રસ્તાનું વહેલી તકે નવીનીકરણ કરાવશે। નમસ્કાર દોસ્તો, મારું નામ છે હાર્દિક સિંગોડા। હાલ અમે વેરાવળ અને તાલારાનો જે વિસ્તારો છે, અંદરના ગામડાઓ છે, ત્યાં અમે પહોંચ્યા છીએ અને અહીંના રસ્તાઓની હાલત કંઈ ખરાબ છે। કેમેરામેનને કહીશ કે જે દ્રશ્ય બતાવે કે જે ગાડીઓ આવે છે એના પરથી તમને ખ્યાલ આવતો હશે કે આ રસ્તાઓ એટલી અંશે ખરાબ છે, કારણ કે અમે હાલ અત્યારે ઉપસ્થિત થયા છે અનીડાથી લઈ અને સોનરિયા જે વેરાવળ તાલુકાના ગામડાઓ છે ત્યાં અત્યારે રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। આપણે અત્યારે કઈ સદીની અંદર જીવી રહ્યા છે એ આપણે અફસોસ કરવાનો સમય આવી ગયો છે, કારણ કે આ વિસ્તારના ગામડાઓ હજુ પણ વિકાસથી જંપે છે। રોડ રસ્તાઓ સારા નથી। અહીંના વિદ્યાર્થીઓ, અહીંના સ્થાનિક લોકો, અહીંના આગેવાનો વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। લાગી રહ્યું છે કદાચ આ વિડીયો જોઈને આ ગીર સોમનાથ જિલ્લાના તંત્રના પેટનું પાણી હલશે અને આ વિદ્યાર્થીઓને જે પડી રહી છે મુશ્કેલી, એમનાથી એમને કંઈક સામનો કરવા માટે કંઈક ભગવાન એમને શક્તિ આપશે। જોઈ રહ્યા છો કે વાહન ચાલકો મોટી સંખ્યામાં છે તે પસાર થાય છે। અહીંયા મોટા મોટા કાંકરાઓ પડ્યા છે, ખાબોચિયા પડી ગયા છે, ખાડાઓ પડી ગયા, છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। જ્યારે અમે અહીંથી પસાર થયા ત્યારે આજે રસ્તાની હાલત છે એ ખૂબ દયનીય છે। તંત્રને વિનંતી કરીએ છીએ, બે હાથ જોડીને વિનંતી કરી છે કે અહીંના અનીડાથી લઈ અને સોનારિયા સુધીનો રસ્તો છે તે ખરેખર બનવો જોઈએ, જેથી કરીને વાહન ચાલકો પરેશાન ન થાય, અકસ્માતના બનાવો છે તે અટકી શકે। જોઈ રહ્યા છો કે બીજી ગાડીઓ આવે છે, જે પતિ પત્ની હોય જે આવતા હોય તેને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અહીંયા લોકો જ્યારે વાહન ચલાવે છે ત્યારે કઈ દિશામાં તેને વાહન લઈ જવું તેને ખ્યાલ રહેતો નથી। જ્યારે વાહન ચલાવે ત્યારે વાહનનું ટાયર છે તે પણ સ્લીપિંગ મારે છે। કાલ સવારે કોઈ અકસ્માત બને અને કોઈ મૃત્યુ થાય તો જવાબદાર અધિકારીઓ રહેશે કે નહીં, જવાબદાર તંત્ર રહેશે કે નહીં, એ સૌથી મોટો સવાલ છે। તંત્રને વિનંતી કરીએ છીએ વહેલી તકે અનીડાથી લઈને સોનારિયા સુધીનો રોડ છે તે બનાવવામાં આવે, જેથી કરીને અહીંના વાહન ચાલકોને પરેશાનીમાંથી મુક્ત બની શકે। મારું નામ બાંભણિયા પાર્થ છે અને અમે વિદ્યાર્થી છે। તમે આ જોવ તો અનીડાથી આપણે અનીડા ફાટક સુધીથી ખંડેરી આખો રસ્તો ખરાબ છે, તો મારી માંગ છે કે આ રસ્તો વહેલી તકે સારો થઈ જવો જોઈએ, એટલે અમારા ગાડીમાં આવક જાવક હમી રહી। તમે ક્યાં અભ્યાસ કરવા જાઓ છો? વીપી ઝાલા, શ્રી વીપી ઝાલા ખંડેરી। હા, અને કેટલા સમયથી ખરાબ છે આ તો બહુ ઝાઝો સમય થઈ ગયો, બહુ ખરાબ છે। એમ એકવાર માઇક કરી હતી એટલે ખાલી આમ કાંકરી નાખી ગયેલ છે, પણ રસ્તો સારો નથી થયો હજી। શું માંગણી તમારી? અમારી માઇક છે કે વહેલી તકે જો આ થઈ જાય ને ચાલુ તો અમારે ગાડીથી આરામથી જવાય ને બધે સારું રહે। મારું નામ છે મોકરિયા ત્રિશાલ। હું એવું માગું છું કે આ રસ્તો સારો થઈ જાય ને આ આપણે અનીડાથી સોનારિયા સુધી રસ્તો ખરાબ છે ને અમે અહીંથી ખંડેરી ભણવા જઈએ તો એ બહુ ગાડીમાં તકલીફ પડે છે, એટલે આ વહેલી તકે રસ્તો સારું થઈ જાય એવી અમે માંગ કરીએ। કેટલા સમયથી ખરાબ છે? બહુ ઝાઝો સમય થઈ ગયો। કેટલા ધોરણમાં અભ્યાસ કરો છો? હું 11મા ધોરણમાં અભ્યાસ કરું છું। રોજનો અવર જવર કરો છો? હા, રોજની। તમારી શું માંગ છે? આ રોડ સારો થઈ જાય એટલે વિદ્યાર્થીને તકલીફ કંઈ ન પડે ને આમ જવામાં આવવામાં કંઈ તકલીફ થાય નહીં। જાવેદભાઈ, ગામ મારું મનોણા આકોલવાડી પાસે। જાવેદભાઈ, જે રસ્તો ખરાબ છે અહીંનો, હા, શું કહેશો? રસ્તો બહુ હાલત ખરાબ છે વાહન હાંકવા માટે। કેટલા સમયથી ખરાબ છે? હા, લગભગ સંપૂર્ણ વર્ષથી જેવું થઈ ગયું છે। ક્યાંથી ક્યાં સુધીનો રોડ છે આપણે અહીંથી ખંડેરીથી લઈ ને ઠેઠ સોનારિયા સુધીનો। તમે રોજના? હા, રોજ માટે અમારો અહીંયા હાલવાનું બોલેરો લઈને હલાવું છું કાયમી માટે। લોકોએ માંગણી કરી છે આ માટે? હા, માંગણી કરેલી છે રોડની। તમારે શું માંગ છે? હા, બની જાય તો સારું બધે વાહન માટે એમ। કયો તાલુકો લાગે છે? તાલુકો તાલાળા, ગીર સોમનાથ। મારું નામ રામભાઈ અર્જુનભાઈ, મારું ગામ આંબળાસ। અનીડાનો રસ્તો છે અત્યારે આ અમે ઊભા છીએ। અનીડાથી સોનારિયાનો રસ્તો બહુ ખરાબ છે, વારંવાર નીકળવામાં અમારે બહુ તકલીફ પડે અહીંયા। કેટલા સમયથી ખરાબ છે? વારંવાર ઘણો સમયથી ખરાબ છે આ રસ્તો, અને અમારે વારંવાર નીકળવાનું થાય અહીંયા, બહુ હાલાકી પડે છે માણસોને। તમારી શું માંગ છે? અમારી માંગ છે તંત્રને એવી કે આ રસ્તો વહેલી તકે બનાવે તો પબ્લિકને થોડું હેરાન થવાનું ઓછું થાય।